નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 25 જૂનથી લઈને 4 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. મિત્રો આજે તારીખ 25 જૂન છે તો ગઈકાલે 24 જૂનની રાત્રે પણ જોરદાર વરસાદ નોંધાયો હતો, જેમાં મધ્ય ગુજરાતના અંદાજિત 50 થી 80% વિસ્તારોમાં વરસાદ નોંધાઈ ગયો છે. હવે મિત્રો અત્યારે જ્યારે વરસાદની હેલી શરૂ થઈ ગઈ છે, ગુજરાતના અનેક વિસ્તારમાં 1.5 ઇંચથી પણ વધારે વરસાદ અત્યારે પણ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને અમદાવાદ હોય, નડિયાદ હોય, આણંદ જિલ્લો હોય, ઉપરાંત ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારમાં પણ જોરદાર વરસાદ નોંધાઈ ગયો છે. હવે મિત્રો વાત કરીએ તો ચોમાસું અત્યારે ચોક્કસથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને કવર કરી રહ્યું છે, પરંતુ મિત્રો ચોમાસું આગળ વધે કે ન વધે, પરંતુ સાથે સાથે સિસ્ટમો પણ એટલી જ અગત્યની છે જે વરસાદ લાવવા માટે અનુકૂળ હોય છે. મધ્ય ભારત તરફ એક સિસ્ટમ સર્જાય છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ જોરદાર વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય, કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. હવે મિત્રો ભારે વરસાદ કોને કહેવાય? તો 1 થી લઈને 4 ઇંચની આસપાસ વરસાદ થાય તો તેને આપણે ભારે વરસાદ ગણીને ચાલીશું, અને 4 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ થાય તો તેને અતિ ભારે વરસાદ ગણીને ચાલીશું. એટલે મિત્રો આગામી 72 થી વધુ કલાકોમાં, એટલે કે આગામી 2 થી 3 દિવસ દરમિયાન હજુ પણ આ જ રીતે વરસાદી માહોલ યથાવત રહેશે. અનેક વિસ્તારમાં 1 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. હવે મિત્રો મધ્ય ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે, જેની અસર આગામી 1 અઠવાડિયા સુધી આપણને જોવા મળશે, અને 30 જૂન સુધી તો ચોક્કસથી આપણને વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળશે. અને આ વખતે ઉત્તર ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ નોંધાશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ચોક્કસથી આગામી અઠવાડિયે વરસાદ મળવાનો જ છે, પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના પણ વિસ્તારોમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. હવે વાત કરીએ તો મિત્રો આગામી ચોમાસું જે અત્યારે સક્રિય થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગો અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠાના પણ કોઈ વિસ્તારમાં ચોમાસા દરમિયાન એક જ દિવસમાં 25 ઇંચ સુધીના વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. આ એક અમારું પૂર્વ અનુમાન છે. મિત્રો ઘણા મિત્રો ચોક્કસથી નારાજ હતા, ઉત્તર ગુજરાત અને કચ્છના મિત્રો, કે અમારે ત્યાં વરસાદ આવતો નથી. વારંવાર તમને જણાવીએ છીએ કે ચોમાસું દક્ષિણથી ઉત્તર તરફ આવતું હોય છે. અરબી સમુદ્ર હોય કે મધ્ય ભારતની જે સાયક્લોનિક સિસ્ટમ હોય તે દક્ષિણથી ઉત્તર તરફ અથવા તો મધ્યથી લઈને આ પશ્ચિમ તરફના વિસ્તારમાં આગળ વધતી હોય છે. એટલે સૌથી છેલ્લો લાભ સૌથી છેલ્લો લાભ ઉત્તર ગુજરાત અને કચ્છને મળતો હોય છે. પરંતુ મિત્રો ચિંતા ન કરશો, તેમાં પણ સારામાં સારો વરસાદ થઈ જશે. નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ થશે. તમે જ કહેશો કે હવે વરસાદ બંધ થાય તો સારું છે. હવે મિત્રો વાત કરીએ તો અત્યારે જ્યારે ચોમાસું સક્રિય થયું છે, ત્યારે 25 જૂનથી લઈને 25, 26 અને 27 જૂન કહી શકાય કે ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં જેમાં અમરેલી, ભાવનગર હોય, ગીર સોમનાથ હોય, જુનાગઢ, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના પણ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને ભરૂચના અનેક ભાગોમાં વરસાદની જોરદાર શક્યતા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. બાકી રહી ગયેલા કચ્છ અને ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના જે ભાગો બાકી રહી ગયા છે, તેમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે. એટલે મિત્રો હવે એક આગામી અઠવાડિયું જે છે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે. કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે. કચ્છમાં 50% વિસ્તારો હજુ પણ કદાચ કોરા ધાકડ રહી જાય તેવી શક્યતા છે. પરંતુ મિત્રો જુલાઈ મહિનાની 4મી તારીખ બાદ કચ્છમાં પણ જોરદાર વરસાદ થશે. એટલે 4મી તારીખની આસપાસ પણ રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એ 4 જુલાઈની આસપાસ પણ ફરીથી એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે, અને અત્યારે જે હાલ રાઉન્ડ ચાલી રહ્યો છે તે 30 જૂન સુધી આપણને લાભ મળવાનો છે. ત્યારબાદ મિત્રો તારીખ 25, 26 અને 27ની વાત થઈ. 28, 29 અને 30 પણ છૂટાછવાયો વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર સામાન્ય ઘટાડો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળનારું છે. એટલે મિત્રો આપણે જે વિસ્તારો દર્શાવ્યા છે, જે તે વિસ્તારમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે, પરંતુ જે બીજો મોટો રાઉન્ડ આવશે તે 4 જુલાઈની આસપાસ આવી શકે છે.
હવે વાત કરીએ તો મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની. અત્યારે જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધી રહી છે ત્યારે મિત્રો આ ચોમાસા પૂરતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વારંવાર તમને સૂચના આપીએ છીએ અને જણાવીએ છીએ કે એક એપ્લિકેશન તમારી જિંદગી બચાવી શકે છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની સરકારી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો અને તમને 7થી લઈને 21 મિનિટ પહેલાં તમને તમારા વિસ્તારમાં ભયંકર વીજળી થશે તો તમને એલર્ટ આપી દેશે, જેથી તમે તમારો પોતાનો અને પશુઓનો જીવ બચાવી શકો છો. મિત્રો આ વખતે તમારે લખવું હોય તો લખી રાખજો. વીજળી પડવાથી અનેક માણસોના મૃત્યુ થશે, પશુઓના પણ મૃત્યુ થશે, કારણ કે ઘણી વખત કુદરતી આફતની સાથે સાથે તંત્રની પણ એટલી જ ભૂલો હોય છે અને જાહેર જનતાની પણ એટલી ભૂલો હોય છે. અમે 10-15 જગ્યાએ એક સર્વે કરવા માટે ગયા હતા. ત્યાં કહી શકાય કે છાપરાવાળા મકાનો હોય, છાપરાવાળા મકાનોમાં ઘરગથ્થુ વાયરિંગ કર્યું હોય તો વાયરના છેડા ગમે ત્યાંથી જતા હોય, વચ્ચે ટેપિંગ પણ થતું ન હતું અને એ લોકોને એવું લાગે છે કે વાયર ભલે હવામાં લટકતા હોય, પતરાને અડતા નથી, પરંતુ મિત્રો યાદ રાખજો, જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, ભારે પવન સાથે વરસાદ થાય ત્યારે એ વાયરો પવનમાં હલવાને કારણે એ સીધા પતરાને ટચ કરશે અને એના સંપર્કમાં જે કોઈ વ્યક્તિ હશે તે એક વીજળી કહી શકાય કે કરંટ લાગવાથી મૃત્યુ પામી શકે તેવી શક્યતા છે. એટલે મિત્રો ઘણી વખત આપણી પોતાની ભૂલો પણ આપણને નડતી હોય છે. એટલે એવું વાયરિંગ હોય તો ટેપિંગ કરી દેજો અને ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોય ત્યારે ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. એટલે મિત્રો ચોમાસા પૂરતી ચોક્કસથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને દામિની એપ્લિકેશનને કેવી રીતે વાપરવી એકદમ ઇઝી છે, પરંતુ તેના માટે પણ અમે એક વિડીયો બનાવી દઈશું અને એ વિડીયો ટૂંક સમયમાં આજે અથવા તો આવતીકાલે અપલોડ કરી દઈશું, જેથી તમને ખ્યાલ આવે કે વીજળી કેવી રીતે જોવી. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.